જે બાળકને હોશે હોશે પિકનિક પર મોકલ્યો હતો તે પાછો હવે ક્યારેય નહીં આવે। માસૂમના મોત બાદ પરિવારે તેનો જનાજો કાઢી દફનવિધિ કરી। આવું ક્યારેય પરિવારે વિચાર્યું ન હતું। તે પિકનિકમાં મોકલેલા તેમના માસૂમો જીવતા પરત જ નહીં ફરે। પરિવારમાં આક્રંદ છે। માતા રડી રડીને બેહાલ થઈ ગઈ છે। સંચાલકોની બેદરકારીએ ચબુદ જીવ લઈ લીધા અને ચબુદ પરિવારની આંખોમાં કાયમ માટે આંસુઓ રહી ગયા છે। તો હરણીમાં બોટિંગના કોન્ટ્રાક્ટ પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે વિપક્ષે પણ વિરોધ કર્યો હતો। વીએમસીમાં વિપક્ષના નેતા અમીર રાવતનો ગંભીર આક્ષેપ। બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેવું અમીર રાવતનું નિવેદન સામે આવ્યું છે। મુખ્ય સૂત્રધાર પરેશ શાહને બચાવવામાં આવી રહ્યો હોવાનો પણ અમીર રાવતનો આક્ષેપ છે। શાસક પક્ષ દ્વારા પરેશ શાહને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવું વિપક્ષ નેતા અમીર રાવતનું કહેવું છે। અગાઉ પણ જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જે લોકોને કોઈ પણ અનુભવ નથી તેવા લોકોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। વીએમસીમાં વિપક્ષના નેતા અમીર રાવતે આ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સર્જાય છે કમાઈ લેવાની લાલચ છે આ દુર્ઘટના સર્જાય અને કમનસીબ 14 લોકો મોતને ભેટ્યા। આ તો દુર્ઘટનાના દિવસની વાત થઈ કે કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા આ જે સંચાલકો છે તે કયા પ્રકારની દોડ બેદરકારી દાખવતા હતા। પરંતુ જ્યારે આ બોટિંગ માટેની આ જે કોન્ટ્રાક્ટ હતો તે કોન્ટ્રાક્ટ આપવાનો હતો તે જ સમયે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અનક્વોલિફાઈડ અને જે અભણ લોકો હોય તેવા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો હતો તે નહીં આપવો જોઈએ તેવી વાત ઉઠાવી હતી। આપણી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમીબેન રાવત છે। અમીબેન, તમે તો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો તે જ સમયે વિરોધ કર્યો હતો અને તમે જે અંદેશો વ્યક્ત કર્યો હતો તે થઈને રહ્યું। 2016માં જ્યારે આ ઇજારા આપવાની વાત આવી ત્યારે પહેલાં 2 એજન્સીઝે એપ્લાય કરેલું ફર્સ્ટ એટેમ્પમાં। બંને એજન્સીઝમાંથી જેને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા હતા અને ડિસ્કોલિફાઈનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે જે કોટિયા પ્રોડક્ટ્સ છે જેમને અત્યારે પ્રોજેક્ટ્સ છે જેમને આ ઇજારો આપવામાં આવ્યો છે અત્યારે તે લોકો પાસે ફક્ત ફરસાણ બનાવવાનો અનુભવ છે ને બેલેન્સ શીટમાં 0 ટર્નઓવર હતું। ત્યારે અમે વિરોધ નોંધાવેલો। ફરીથી રીટેન્ડરિંગ થયું ત્યારે બી સેમ એજન્સીને પ્રી ક્વોલિફાઈ કરવામાં આવ્યા 2 જ મહિનામાં। ત્યારે અમે વિરોધ ઉઠાવેલો કે 2 મહિનામાં એવું તો શું એમની પાસે એક્સપિરિયન્સ બિલ્ડ થઈ ગયો કે એક ફરસાણ બનાવવાવાળા એજન્સીને તમે આ રીતનો પ્રોજેક્ટ આપો છો। પછી વડોદરાના સ્થાનિક જે પૂર્વ ટાઉન પ્લાનર છે ગોપાલભાઈ શાહ એમની સાથે જેવી કરીને એમને આ પ્રોજેક્ટ ફરીથી આપવામાં આવ્યો। આ પ્રોજેક્ટમાં સીધો કોર્પોરેશનને 150 કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું અને ફક્ત 5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સામે 150 કરોડ ઇજારદાર કમાય અને કોર્પોરેશનને વાર્ષિક 3 લાખ રૂપિયા આપે એ રીતનો જ્યારે ઇજારો આપવામાં આવ્યો પાછળ 60,000 સ્ક્વેર ફીટનો તો પાર્ટી પ્લોટ આ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવ્યો છે। આ તમામ બાબતે અમે વિરોધ કર્યો હતો અને આઉટરાઇટલી પ્રોજેક્ટના ઇજારદારોને બેનિફિટ કરવા જેમનો ખૂબ મોટો ગરોબો છે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના લીડર્સ સાથે તેમને ફેવર કરવા જે આખા કોન્ટ્રાક્ટમાં કન્ડિશન્સની સાથે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો વખતો વખત અમે એનો વિરોધ કર્યો છે। જ્યારે ઇનોગ્રેશન થવાનું હતું 2019માં ત્યારે પ્રોજેક્ટમાં જે ઇનિશિયલ પ્રોજેક્ટમાં ડિઝાઇનમાં હતું એનાથી વિપરીત ઝીપલાઇન અને અનેક રાઇડ્સને બધાનો ઉમેરો થયો તેનો બી અમે વિરોધ કરેલો હતો। પણ બધી જ વસ્તુ શાસક પક્ષના ઇશારે કોર્પોરેશનના અધિકારીઓએ નેગ્લેક્ટ કરી અને આ કદાચ એ જ નેગ્લેક્શનનું સ્વરૂપ છે કે જ્યારે ઓવર કેપેસિટીમાં બોટમાં બેસાડતા હશે લાઈફ જેકેટ નહીં હોય લાઈફ ગાર્ડ નહીં હોય તમામ વસ્તુની નિષ્કાળજી કોકના ઇશારે દાખવવામાં આવી છે। એટલે આના માટે જેટલું શાસક પક્ષ જવાબદાર છે અધિકારીઓ જવાબદાર છે અને ઇજારદાર છે બધા ઇક્વલી રિસ્પોન્સિબલ અમે માનીએ છીએ ને એટલે જ અમે સિટિંગ ધ્વજ દ્વારા ટોટલ પ્રોજેક્ટ સ્ટાર્ટિંગથી અત્યાર સુધીની ઇન્ક્વાયરીની ડિમાન્ડ કરીએ છીએ અને જે કસૂરવાર પકડાય તમામ સામે માનવ વધનો ગુનો દાખલ થાય એવી અમારી ડિમાન્ડ છે। ગુનો તો દાખલ થઈ ગયો છે 18 વ્યક્તિઓ વિરુદ્ધ જે એજન્સી છે તેની વિરુદ્ધમાં પણ દાખલ થઈ ગયો છે। ગોપાલ શાહનો પણ તેમાં આરોપી તરીકે ઉલ્લેખ છે। શું પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો હજુ પણ તેની અંદર આરોપીઓ તરીકે અન્ય લોકોનો પણ સમાવેશ કરવો જોઈએ? ઓન પેપર ટેકનિકલ એક્સપર્ટ તરીકે ગોપાલ શાહ ચોક્કસ હતા અને એમના પર ગુનો દાખલ થયો છે પણ એક્ઝિક્યુશનમાં જેમ ખબર છે તમામ લોકોને પરેશભાઈ શાહ ઇન્વોલ્વ હતા એમનું નામ ક્યાંય અમે એફઆઈઆરમાં જોયું નથી ને એટલે જ આમાં ઇન્ડિપેન્ડન્ટ તપાસ થવી જરૂરી છે। એકચ્યુઅલી કાગળ પર અલગ અલગ લોકો છે
જ્યારે પ્રોજેક્ટ આપવાનો હતો ત્યારે બી જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેમનો અનુભવ નહોતો, અનુભવ શેરિંગ માટે બીજું જે એવી કરવામાં આવ્યું છે, એકચ્યુઅલ એક્ઝિક્યુશન ત્રીજા લોકો કરે છે. આ તમામ વસ્તુની તપાસ થવી જરૂરી છે. અને આ બધા પાછળ જે શાસક પક્ષ છે તેમને તો આ તમામ વસ્તુ ખબર જ છે. વખતો વખત આરટીઆઈ એક્ટિવિસ્ટોએ, અમે લોકોએ, તમામ લોકોએ રેસ કર્યું છે, તેમ છતાં એક્શન નથી લેવાયા. તો આઈ થિંક પહેલાં તો એ લોકો જે ડિસિઝન મેકર શાસક પક્ષના છે તેમને પોતાની મોરલ જવાબદારી સ્વીકારીને રાજીનામા આપવા જોઈએ અને તટસ્થ તપાસ થાય એ એન્શ્યોર કરવું જોઈએ. પરેશભાઈને બચાવી લેવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ડેફિનેટલી જે રીતના એમનું નામ નથી, આખા શહેરને ખબર છે પરેશભાઈ શાહનું સંચાલન કરતા હતા. ઓફિશિયલી ઓન પેપર પાર્ટનર હોય કે ના હોય, કઈ રીતના એમનું સંડોવણી હતી, આ ડિટેલમાં ઇન્ક્વાયરી થાય ને પોલીસ જો તટસ્થ તપાસ કરશે તો ડેફિનેટલી બધા નામો બહાર આવશે. સુરસાગરની દુર્ઘટના થઈ ત્યાર પછી ઘણી બધી વાતો થઈ, લોકોને જાનની રક્ષા કરવાની બધી બાબતો, પણ અહીંયા એ બાબતોનો નિયમોનો કોઈ અમલ નહીં થયો. જૂની દુર્ઘટનાનું પુનરાવર્તન થાય કઈ રીતે સાખી લેવાય? જ્યારે આટલી મોટી દુર્ઘટના થઈ હતી, આજ દિન સુધી બરોડાવાસીઓ ભૂલ્યા નથી ને સુરસાગરમાં આજ દિન સુધી બોટિંગ એના લીધે સ્ટાર્ટ નથી કરી શક્યા. એ જ વસ્તુ જો અહીંયા આ લેકમાં ધ્યાન ના રાખવામાં આવે તો આની જવાબદારી કોની? તો હરણી તળાવ દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હરણી લેક ઝોનમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો વિડીયો સામે આવ્યો છે. હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ દેખાયા. દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. આ તમામ વિદ્યાર્થીઓને આપ જુઓ કે જે પોતાના સ્કૂલના યુનિફોર્મમાં છે અને ખુશીની સાથે હોશે હોશે તેવો બોટમાં બેસવા માટે એટલા આતુર હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. અને કોઈ પણ બાળક હોય જ્યારે તેના પ્રવાસ પર જતું હોય છે, કોઈ પણ એક્ટિવિટી થતું હોય છે, ત્યારે બાળકમાં એક અનેરો ઉત્સાહ હોય છે, પરંતુ આ ઉત્સાહ છે હવે તેમના પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે. આ બાળકોને ખ્યાલ પણ નહોતો કે જે બોટમાં બેસવા માટે તેઓ ખુશી ખુશી જઈ રહ્યા છે, આખરે પોતાના માટે મોતની બોટ સાબિત થશે. એક બેદરકારી અને આ તમામ બાળકોના જીવ લઈ લીધા છે.